2025ના હેપી ન્યુ યર। આવતું વર્ષ બધાને શું કે ખૂબ લાભ આપે, તંદુરસ્તી આપે। માધવભાઈ ગુડ મોર્નિંગ। પાડીઓના વાળ છે ને બહુ મોટા થઈ ગયા છે, ટાઈમ મળે ને મશીને કટ કરી નાખો। વાળ કટ કરી નાખ્યા હોય ને તો શું કહે કે હા તો કૃષ્ણાબેન ને હે ને આંગણવાડીએ મૂકતા આવીએ કાં કૃષ્ણાબેન? હા દેવાતો નથી, હોલ મોટા કરવાના તો થઈ ગયા। હવે છે ને બહાર થોડુંક બેઠું થઈ જાય એટલે ફટાફટ દેવાઈ જાય। અને બહાર રિપેર કરવામાં છે ને ગ્રાઇન્ડર આપણે હાથમાં લાગી ગયું, અંગૂઠો કપાતે કપાતે રહી ગયો। હાલો તો પ્રથમ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુરલીધર। નવો દિવસ ઉગી ગયો અને નવા વર્ષની શરૂઆત થઈ ગઈ, તો બધાને પહેલાં 2025ના હેપી ન્યુ યર। આવતું વર્ષ બધાને શું કે ખૂબ લાભ આપે, તંદુરસ્તી આપે અને બધાનું સારામાં સારું નવું વર્ષ જાય। તો બધાને હેપી ન્યુ યર, જય માતાજી। ને અત્યારે છે ને હવે દૂધ બૂધ દઈએ એવા ખાઈ પી ઢોરને બધાને નિરણ કરવાની છે। બધા હમણાં મૂકવા ખાંડ બાણ દઈ દીધું ને હવે ફટાફટ નિરણ કરી દઈએ। અને માધવભાઈ કૃષ્ણાબેન, માધવ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય મુરલીધર। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? બધાને નવા વર્ષના હેપી ન્યુ યર। બધાનું વર્ષ સારામાં સારું જાય ને રસોઈ બનાવી લીધી, હવે જે ઘરનું કામ કરવા જવાનું છે। ઢોરનું કામ કરવાનું છે, સાણ નાખવા જવાનું છે એ બરાબર, બાકી બધું આપણે કરી લીધું, હવે ખાલી નિર્વાનું જ બાકી। ચાલો ફટાફટ હવે નીરી દઈએ। કૃષ્ણાબેન ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ માધવભાઈ ગુડ મોર્નિંગ। ભણવા જવાનું છે કે? હા, જવું તો પડે જ ને। જવું તો પડે જ ને કા? હા હાલો તો ફટાફટ નીરી દઈએ। અને મસ્ત ઢોરને નિરણ કરી દીધી બધાને અને ખાય મસ્તનો તડકો છે। માધવભાઈ રમે, એ માધવ ઈ ઈ ઈ હાલો એને દી આખો છે ને આમ દોડવાનું જ કામ, એની આટા માર્યા કરવાના। હવે તો ઢોર નિરણ ખાલી પછી બાંધી દઈએ ને પાઈને, પછી હે ને પાડીઓના વાળ છે ને બહુ મોટા થઈ ગયા વાળ છે, ટાઈમ મળે ને તો મશીને કટ કરી નાખો। વાળ કટ કરી નાખ્યા હોય ને તો શું કહે કે આપણે ઓલું કીડું ને સાસળ ને એવું કંઈ થાય ને તેનો ટાઈમ મળશે તો આજ કટ કરી નાખવાના છે વાળ બધા, પાડીઓને ગટિયું કરી નાખવાની છે। એ કૃષ્ણાબેન હાલો ભણવાનો ટાઈમ થઈ ગયો, હાલો હાલો તૈયાર થાવ। હાલો તો મળીએ પછી તમને। હા તો કૃષ્ણાબેન ને હે ને આંગણવાડીએ મૂકતા આવીએ કાં કૃષ્ણાબેન? હા માધવભાઈને વજન કરવાના હોય તો વજન કરાવી લઈએ। હવે પાછો આવો ને ઢોર બાંધી દઈએ પાછી। હો બેઠું નથી રહેવાનું, મોબાઈલમાં ઘૂકા નથી મારવાનું, ઢોર બાંધો। હાલો તો હવે છે ને ફટાફટ વજન કરી આવીએ ને કૃષ્ણાબેનને મૂકતા આવીએ। આની ઉતામર ફાટી જાય હા। હાલો તો હવે છે ને કૃષ્ણાબેનને મૂકીને આવી ગયા આપણે વાડીએ। અને એને આ ઓરડીનું બહાર છે ને અહીંથી તો ઓરડી ફાટી, આ બાજુનો ભાગ છે ને હેઠો બેસી ગયો, તો આ આગળીઓ દેવામાં છે ને તકલીફ થાય। દેવાતો નથી, આગળ દેવાતો નથી ને આ બધી તોડીએ ને એટલી જગ્યા પડી ગઈ, આ બધી તોડીએ તો બધી બગડે, તો એના માટે ઉપાયમાં આપણે એવો વિચાર્યું કે અહીંયા છે ને
અહીંથી આ મિજાગરા ખોલી અને ઘેર લઈ જવા બે, અને અહીંયા છે ને વોલ બે છે ને પોળા કરી નાખવા, એટલે અહીંથી આ મેઠું બેસી જાય ને તો અહીંયા આનું લેવલ આવી જાય. કેટલું બહાર છે ને ઊંચું છે એટલું. તો આ બહાર કાઢી નાખીએ, મિજાગરા છોડાવી લઈએ અને પછી લઈ જઈએ આપણી બહાર કાઢી મિજાગરા છોડાવીને ફટાફટ લઈ જઈએ આપણી વાડીએ, ત્યાં રિપેર કરી અને પછી લઈ આવીને બપોર પછી લગાડી દઈએ. અહીંયા ફૂલ લાઈટ છે તો વેલ્ડિંગ બધી થઈ જાય. હવે તો ફટાફટ ખોલી નાખીએ. હવે બાર બધી ખોલી નાખ્યું, અહીંથી બધી મિજાગરા કાઢી લીધા. હવે ભલે ખુલ્લું રહ્યું આમ નામ, આજનો દી બપોર પછી આવીશું તો ફિટ કરી દઉં. તો હવે ઘેર જઈને ફટાફટ ફૂલ લાઈટ છે ને ત્યાં રિપેર કરી નાખીએ. હવે બપોરના 1 વાગી ગયો અને આ બધી રિપેર કરવાનો તે કરી નાખ્યું. આમાં છે ને વોલ મોટા કરવાના તે થઈ ગયા. હવે છે ને બહાર થોડુંક એઠું થઈ જાય એટલે ફટાફટ દેવાઈ જાય. અને રોટલા બોટલા ખાઈ લીધા, હવે સૂઈ જઈએ. ઢોરને નેરી દીધું, થોડીક વાર આરામ કરી લઈએ અને પછી બપોર પછી જાઉં ઓલી વાડીએ ફિટ કરવા માટે. આ બધી રિપેર કર્યું, હાલો ઘડીક વાર આરામ કરી લઈએ. હાલો તો પહેલાં બધાને ગુડ ઇવનિંગ. ઓલી વાડી આપણે બહાર રિપેર કરવાનો તે થઈ ગયો. અહીંયા બહાર કમ્પ્લીટ રિપેર થઈ ગયું, પરફેક્ટ. પણ આપણે વિડીયો ઉતારતા ભૂલી ગયા, પછી બપોર પછી મોડું થઈ ગયું, ફટાફટ જઈને રિપેર કરી નાખ્યું. અને બહાર રિપેર કરવામાં છે ને ગ્રાઇન્ડર આપણે હાથમાં લાગી ગયું, અંગૂઠો કપાતે રહી ગયો, તો વાત રહી ગઈ. અને હે ને ઢોર બોર બધી ધોવાઈ ગયા. અને હવે ચા પાઈ દે મસ્તનો છે ને આદુવાળો ચા પી લઈએ. અને હવે છે ને મને આંગળીમાં લાગ્યું એટલે મારાથી કંઈ કામ થાય નહીં. હા, બાનો સારો હાથમાં આવી ગયો અને અંગૂઠો કપાતે રહી ગયો ને બાનાની ક્યાં કરે. હા, તો બે દી હવે બધી કામ કરે રાખો. ઢોરનું માધવ નહીં, શું કે એમને ધ્યાન રાખે. હાલો તો ફટાફટ ચા પી લઈએ. અને છોકરા ને મીંદડા ને લઈ લે. એ માધવભાઈ, કૃષ્ણાબેન, મીંદડું છે ને દૂધ પીવા હાટું ઉતામ રહીશું. પેલા આપણે ચા પી લઈએ, પછી એને દૂધ પાઈ દઈએ, દૂધ ભરાવી દઈએ, કામ કરી લઈએ. હાલો મસ્તનો ચા બની ગયો ને. હાલો તમે બધાએ ચા પીવા. અને આજના વિડીયોને આપણે અહીં એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, જય મુરલીધર. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, લાઈક કરવાનું ભૂલાય નહીં અને કોમેન્ટ કરો ખાસ. તો હાલો કાલે ફરી મળીશું નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.